આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા એકાગ્રતા એ જીવનમાં ઊંચા આસને પહોંચાડવા માટેનો એક સરળ રસ્તો. મિત્રો, આ વાતને સમજાવવા માટે મારે ડૉક્ટર સીવી રામન, કે જે બહુ મોટા સાયન્ટિસ્ટ ભારતના, જેમને અનેક એવોર્ડ મળ્યા અને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે એમણે પોતે જે સંશોધન કર્યું એ પ્રકાશની અંદર અમુક પ્રકારની રેખાઓ જે દેખાય છે, વર્ણપટ, એના ઉપર એને સંશોધન કર્યું. પણ મારે આજે જે વાત કરવી છે એ સંશોધનના રૂપમાં નથી વાત કરવી, પણ એના મનમાં સંશોધન કરવા માટેની વૃત્તિ ક્યારે જાગી? એ જ્યારે નાના હતા, એટલે કે લગભગ 8-10 વર્ષના, ત્યારે કામમાં બહુ આળસુ હતા. કોઈ પણ કામ શરૂઆત કરે, થોડીક વાર થાય ને શરૂઆત એટલે અધૂરું મૂકી દે. હવે પછી કરશું. વાંચવા બેસે, કોઈ ચેપ્ટર પૂરું જ ન કરે અને એ પછી વાંચીશ. કોઈ પણ કામ એને લેબોરેટરીમાં પ્રયોગ કરવાના હોય તો પ્રયોગ એ શરૂ કરે પણ પછી પૂરો ના કરે. એના પિતાના મનમાં પ્રશ્ન થયો કે જો આ મારો પુત્ર જો આ જ પ્રકારે પોતાના જીવનમાં આગળ વધશે તો જીવનમાં સફળ નહીં થાય. એટલે એને એમ થયું કે મારે શું કરવું. એટલે એના પિતા એને ખાસ ચોક્કસ પ્રકારનું એક શિક્ષણ આપવા માગે છે અને એ એને એમ કહે છે કે મારે તને એક વિજ્ઞાનનો પ્રયોગ બતાવવો છે. ત્યારે રામન સાહેબ એમ કહે છે કે બતાવો મને. એ અગાસીમાં લઈ જાય છે અને એક બિલોરી કાચ લે છે. સૂર્ય ઉપરથી કિરણો આવે અને એ કિરણોથી નીચે કાગળ રાખે છે અને એ એમ કહે છે કે આ કાગળ નીચે હું રાખું છું, એ કાગળ સળગાવવો છે આપણે. ત્યારે સીવી રામને તો ખબર જ હતી, કારણ કે એને વિજ્ઞાનમાં રસ હતો. એ કે કંઈ વાંધો નહીં, સળગાવો. એ કે મને તો ખબર છે કે તમે શું કહેવા માંગો છો. પછી એના પિતા એ બિલોરી કાચ ઉપરથી કિરણોને એક જ જગ્યા ઉપર કેન્દ્રિત નહોતા કરતા. થોડીક વાર બીજી જગ્યાએ, થોડીક વાર ત્રીજી જગ્યાએ, આમ જુદી જુદી જગ્યાએ કેન્દ્રિત કરે. એના પિતા કે કાગળ સળગતો નથી. ચાલો હું બીજી વાર પ્રયત્ન કરું. જ્યારે રામન એ વખતે નાના હતા, એટલે નાના રામન હસતા હતા કે પિતાને એ પણ ખબર નથી કે આ જો કાગળને સળગાવવો હોય તો એક જ જગ્યા ઉપર કેન્દ્રિત કરવું જોઈએ. બીજી વાર કર્યું તોય બરાબર સળગતું નહોતું. એટલે પેલો સીવી રામન કે એમ કહેતા, તમને નહીં આવડે, લાવો હું કાગળ સળગાવું. એટલે એમ કે તને આવડે છે? તો કા મને આવડે છે. એટલે તરત જ એ બિલોરી કાચ એને આપે છે અને એ કાચ એને આપે એટલે નાના રામન એ કાચને એકદમ એક જ જગ્યા ઉપર કેન્દ્રિત કરે છે કિરણો સૂર્યના, અને થોડીક જ વારમાં કાગળ સળગવા માંડે છે. એકદમ હસવા માંડે છે, એકદમ ખુશ થઈ જાય છે કે તમને ન આવડ્યું એ મેં તમને કરી બતાવ્યું. કે ત્યારે એના પિતા એમ કહેતા હતા કે મારે તને એ જ શીખવાડવું હતું, હું તને એ જ શીખવાડવા માગતો હતો. તો કે શું શીખવાડવા માગતા હતા? તો કે આ જે કિરણો છે એ કિરણો હું જુદી જુદી જગ્યાએ જો મૂકું તો એ કિરણોને કારણે જે ગરમી કેન્દ્રિત થાય એ એક જગ્યાએ ન થાય. થોડીક વાર અમુક જગ્યાએ થાય, થોડીક વાર બીજી જગ્યાએ થાય. એમ કરતાં કરતાં કાગળ સળગે નહીં. એટલે કે ખરેખર જો એક જ જગ્યાએ આપણે હાથને હલાવ્યા સિવાય જો એક જ જગ્યાએ જો આપ સૂરજના કિરણોને કેન્દ્રિત કરીએ તો ધીમે 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 ગરમી વધતી જાય, એ કિરણો ખૂબ એકત્રિત થાય અને કાગળ એકદમ ઝડપથી સળગી જાય, જે તે કરી બતાવ્યું. ત્યારે નાના રામન એમ કહેતા હતા કે મને તો ખબર જ હતી. કે ત્યારે એના પિતા એમ કહે છે કે તને ખબર હતી પણ તારા કામમાં તું એમ નથી કરતો. તો કે શું નથી કરતો?
તો કે તું તારા કોઈ પણ કામની અંદર એક જ જગ્યાએ કેન્દ્રિત થતો નથી. થોડીક વાર થાય એટલે મૂકી દે, વળી પાછું નવેસરથી શરૂ કરે. કોઈ કામ ગમે નહીં, આળસુ થાય. એટલે એ જ્યારે નાના રામન હતા એ વાત સાચી કે હું આળસુ તો છું એ કે, અને મારી વાત કેન્દ્રિત થતી નથી. ત્યારે એના પિતા એમ કહેતા કે બેટા, તારે જો ખરેખર મહાન બનવું હોય, તારે સારા સાયન્ટિસ્ટ બનવું હોય અને તારે કંઈક નવું સંશોધન કરવું હોય, તો માત્ર ને માત્ર તું જે કામ કર એ કામમાં તારો જીવ એકત્રિત કર. તારી તમામ શક્તિ એ જ જગ્યા ઉપર લગાડ. તું આ જેમ મારી જેમ હું તને બતાવતો હતો ને, ખાલી તને બતાવવા માટે કહેતો હતો. મને ખબર હતી, પણ તને મારે બતાવવું હતું કે જો આ રીતે કરવાથી કાગળ સળગતો નથી. એમ જો તું તારી શક્તિને કેન્દ્રિત નહીં કર, તારા સંશોધન ઉપર કેન્દ્રિત નહીં કર, અને ખરેખર તું જે કામ કરીશ એમાં કેન્દ્રિત નહીં કર, તો જીવનમાં તું કોઈ દિવસ મહાન નહીં બની શકે. તારે શું બનવું છે? તો કે મારે તો સાયન્ટિસ્ટ બનવું છે. તો કે સાયન્ટિસ્ટ બનવા માટે જો તું આટલું નહીં કર ને, તો જિંદગીમાં કોઈ બી સાયન્ટિસ્ટ નહીં બની શકે. અને ત્યારે નાના રામનના મનમાં એ વાત આવી કે મારા પિતાની વાત સાચી છે. અને ત્યારથી એણે આળસ છોડી. કોઈ પણ કામ કરે એટલે કામની અંદર અધૂરું મૂકે નહીં. એક સાથે કામને લાગી જ પડે, તૂટી જ પડે. અને એ અનુસંધાને ધીમે 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 કરતા એક એવી સ્થિતિ ઉપર પહોંચ્યા કે કદાચ રામન સાહેબે જે કેટલું કામ કર્યું, જે કેટલાક સંશોધનો કર્યા કે જે વિશ્વ લેવલ ઉપર કોઈ વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યા નથી. નોબેલ પ્રાઇઝ પણ એને મળ્યું. નોબેલ પ્રાઇઝના અનુસંધાનમાં એને આજે વર્ણપટ ઉપર નોબેલ પ્રાઇઝ મળ્યું. અને આપણે આજે પણ એમને એવી રીતે ઓળખીએ છીએ કે ભારતની ભૂમિકા ઉપર ઉચ્ચ કક્ષાના જે સાયન્ટિસ્ટ હતા. અને એ રામન સાહેબ જ્યારે પ્રવચન કરવા જાય વિદ્યાર્થીઓની પાસે, ત્યારે આ વાર્તા પોતાની અચૂક કહેતા. વિદ્યાર્થીઓને એમ કહેતા કે હું વૈજ્ઞાનિક કેવી રીતે બન્યો? ત્યારે કે મારા પિતાએ કાગળ સળગાવી હેગ્યા નહોતા, પણ હકીકતમાં મને જ્ઞાન આપવા માટે કાગળ સળગાવ્યો નહોતો. અને હું એમ માનતો હતો કે હું કાગળ સળગાવીને જ્ઞાન જાણું છું, પણ પછી મને ખબર પડી કે જીવનમાં કોઈ એક ચોક્કસ જગ્યાએ માત્ર ગરમી ભેગી કરવાથી જ વાત થતી નથી, પણ આપણી શક્તિને ભેગી કરવા માટે પણ એક જ જગ્યા ઉપર આપણે કેન્દ્રિત થવું પડે. આપણા કોઈ ગ્રુપના મેમ્બરો, એમના યુવાન સંતાનો મહાન વૈજ્ઞાનિક બનવા માગે છે, મહાન ઉદ્યોગપતિ બનવા માગે છે, બહુ મોટા ઉત્તમ પ્રકારના સ્પોર્ટ્સમેન બનવા માગે છે, જીવનની અંદર સારા કલાકાર બનવા માગે છે, કે કદાચ જેને આપણે કહી શકાય કે ઊંચા મહામાનવ બનવા માગે છે, તો બીજી બધી જ બાબતો કરતાં સૌથી અગત્યની માત્ર એક જ બાબત છે કે તમારી શક્તિને કોઈ એક જગ્યા ઉપર કેન્દ્રિત કરો. તમે ચારે બાજુએ તમારી શક્તિને વેડફી ન નાખો. તમે એક હારે 5-7-10 કામ કરવાને બદલે પહેલાં એક કામમાં સફળ થાવ, એક કામની અંદર બહુ ઊંડાઈ પર ઉતરી જાઓ, અને એક કામમાં સફળ થાવ એટલે તરત જ બીજું કામ શરૂ કરો. મોટા ભાગના બધા એક કામને બદલે જુદા જુદા પોતાની શક્તિને વેડફી નાખે. દાખલા તરીકે એક વિદ્યાર્થી વાંચવા બેઠો છે, તો વાંચતા વાંચતા વચમાં ટીવી પણ જોઈ લઈએ, વાંચતા વાંચતા મમ્મી પપ્પા વાત કરતા હોય તે વાતે સાંભળી લઈએ, વાંચતા વાંચતા ક્યારેક કોક માનો કે ઘરમાં કોક પૂછવા આવ્યું કે અમુક ભાઈ આવી રહે છે, તો એ વાતને પણ સાંભળે. અને હકીકતમાં વાંચવાની જે શક્તિ છે એ ચાર બાજુએ વિખરાઈ ગઈ. એટલે કે વાંચવામાં આપણી શક્તિ ઘટી, એટલે કે વાંચવાથી આપણે બહુ વધારે સારું યાદ રાખી ન શકીએ. આ જ વાત બધામાં છે. આપણા યુવાનો ખૂબ આગળ વધે એવી લાગણી સાથે મારી આજની વાર્તા પૂરી કરું છું. સૌને ધન્યવાદ.